તો પીએમ મોદીની અપીલ બાદ હર્ષ સંઘવીએ કરી છે એક મોટી જાહેરાત। આવતીકાલથી 300 નવી બસ દોડતી કરવામાં આવશે। જનતાના પરિવહન માટે નવી એસટી બસ દોડશે। ડાયરેક્ટ સેન્ટર ઉપર એસટી બસ દોડતી દેખાશે। ડીઝલ અને પેટ્રોલ બચાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, જેના કારણે જે લોકો છે તે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે, કોઈ ધક્કામુક્કી ન થાય તે માટે 300 નવી બસ મૂકવામાં આવી છે। સરકારી કર્મીઓને ગાંધીનગર બેઠકમાં નહીં બોલાવવામાં આવે અને મીટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જ કરવામાં આવશે। વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે જનતાએ પીએમની અપીલને પ્રેમથી સ્વીકારી। ત્યારે દેશના સામાન્ય નાગરિકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કારપુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવી છે।